તરફ વાત વલસાડની કરીએ, જ્યાં કપરાડામાં આજે 2.5 ઇંચ વરસાદ ખાબક્યો અને કપરાડામાં ભારે વરસાદથી નદીઓ તોફાની બની છે। ધોધમાર વરસાદને લઈ કપરાડામાં નદી નાળાઓમાં પાણીની ભારે આવક થઈ। દ્રશ્યો છે કેતકી ગામના, જ્યાં ઘોટવા નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા, જેના પગલે બંને તરફના વાહન વ્યવહારને અસર પહોંચી છે। કેતકી ગામ પાસે ઘોટવા નદી જે કોઝવે પર પાણી ફરી વળ્યા છે અને તેને લઈને વાહન વ્યવહારને અસર જોવા મળી રહી છે। વલસાડના કપરાડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને અહીં કેતકી નદીમાં સતત પાણીની આવકને જોતા અહીં આવેલા કોઝવેને બંધ કરવાની ફરજ પડી છે અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે નદીના, જેને જોવા માટે લોકો પણ ઉમટ્યા હતા। હાલ તો અહીંથી વાહન વ્યવહારને બંધ કરી દેવામાં આવ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે ધોધમાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે। હિંમતનગર, તલોદ અને પ્રાંતિજ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે, ત્યારે પ્રાંતિજ તાલુકાના નિકોડિયા અને છાદરડા ગામની સીમમાં પાણી ભરાવાના બનાવ પણ સામે આવ્યા। ખેતરમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। ખેડૂતો દ્વારા ખેતરોમાં જે કપાસ મગફળીના પાકનું વાવેતર કર્યું હતું તે પાક પર હાલ પાણી ફરી વળ્યું છે અને પાક નષ્ટ થવાની અણી પર છે। નકોડિયા ગામમાં પસાર થતી નદીનું પાણી જે ખેતરોમાં ફરી વળ્યું છે અને તેના કારણે ખેતરોની આ સ્થિતિ છે।